नेक्स्ट एग्जाम्पल नंबर 19 गणितीय अनुमानना सिद्धांत परथी साबित करो कि डी बाय डी एक्स ऑफ एक्स रेस टू एन बराबर एन एक्स रेस टू एन माइनस वन। विद्यार्थी मित्रों આપણે જાણીએ છીએ સૂત્ર છે સ્વીકારી લીધું છે આપણે કે x ની n ઘાત હોય તો ઘાત આગળ આવે અને એક ઘાત ઓછી થાય। ઓકે, તો અહીંયા આગળ આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ સૂત્ર આપણે સાબિત કરવાનું છે। ઓકે, તો સૌથી પહેલા આપણે ગાણિતીય અનુમાનનો જે સિદ્ધાંતનો કન્સેપ્ટ છે એ જોઈએ। તો એમાં સૌથી પહેલા શું હોય તો કે n = 1 માટે આપણે એને સત્ય સાબિત કરવું પડે। n = k માટે એ સત્ય છે તેવું સ્વીકારી લઈશું અને n = k+1 માટે આપણે એને સત્ય સાબિત કરીશું। જો આ ત્રણ સ્ટેપ એ સાબિત થઈ જાય તો એનો અર્થ એવો થયો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આ વિધાન કેવું છે? સત્ય છે। ઓકે, તો સૌથી પહેલા આપણે જે સાબિત કરવાનું છે એ રકમને આપણે p ઓફ n કહી દઈએ। તો p ઓફ n બરાબર d બાય dx ઓફ x રેસ ટુ n બરાબર nx રેસ ટુ n માઇનસ 1। ઓકે, ફોર એવરી n બિલોંગ્સ ટુ n। નાઉ સૌથી પહેલા આપણે n = 1 માટે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રૂવ કરીશું। તો સૌથી પહેલા n = 1 માટે તો ડાબી બાજુ શું થશે તો કે d બાય dx ઓફ x રેસ ટુ 1 એટલે x નું વિકલન x ને સાપેક્ષ એટલે 1 અને જમણી બાજુ લઈએ તો 1 * x રેસ ટુ 1 - 1 0 x ની 0 ઘાત એટલે 1 * 1 એટલે 1। એનો અર્થ એવો થયો કે n = 1 માટે p ઓફ 1 કેવા છે? સત્ય છે। ઓકે, n = 1 માટે p ઓફ 1 સત્ય છે। હવે આપણે શું કરીશું કે n = k માટે ધારો કે તે સત્ય છે એ સ્વીકારી લઈશું। નેક્સ્ટ પોઈન્ટ, ધારો કે n = k માટે p ઓફ k સત્ય છે એવું આપણે સ્વીકારી લઈએ છીએ। ઓકે, તો સત્ય હોય તો એનો અર્થ એવો થયો p ઓફ k શું થશે? d બાય dx ઓફ x રેસ ટુ k બરાબર k * x રેસ ટુ k - 1 જ્યાં k બિલોંગ્સ ટુ n, જેને આપણે પરિણામ નંબર 1 આપીશું। તો પરિણામ નંબર 1। ઓકે, આનો આપણે આગળ ઉપયોગ કરીશું તો આપણને પરિણામ 1 મળ્યું। ત્રીજો પોઈન્ટ, n = k+1 માટે આપણે સત્ય સાબિત કરીશું। તો નેક્સ્ટ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો n = k+1 માટે તો નેક્સ્ટ પોઈન્ટ આવશે હવે n = k+1 માટે p ઓફ k+1 સત્ય છે તેમ સાબિત કરીશું। તો સાબિત કરવા માટે આપણી પાસે p ઓફ k+1 શું થાય તો આપણા p ઓફ n ની અંદર જ્યાં એક n છે એની જગ્યાએ k+1 મૂકીશું। d બાય dx ઓફ x રેસ ટુ k+1 એનો જવાબ k+1 * x રેસ ટુ k+1 - 1 એટલે k। આપણે આવું પરિણામ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે। જો આ સાબિત થઈ જાય તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે આ વિધાન કેવું છે? સત્ય છે। તો આપણે એની ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુ આપણી પાસે છે d બાય dx ઓફ x રેસ ટુ k+1। આપણે આનું સાદું રૂપ આપી અને આપણે જમણી બાજુ લાવવાની છે। તો સૌથી પહેલા આપણે અહીંયા આગળ d બાય dx ઓફ x * x રેસ ટુ k આપણે લખી શકીએ કારણ આધાર સરખો હોય, ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો થાય એટલે આપણે એની રિવર્સ ફોર્મ્યુલા એપ્લાય કરી। હવે બે વિધેય આપણી પાસે ગુણાકારમાં છે એટલે પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ અને પહેલાનું વિકલન એટલે d બાય dx એઝ ઇટ ઇઝ x અચળ x રેસ ટુ k નું વિકલન શું થશે તો કે ઘાત આગળ આવશે અને એક ઘાત શું થશે? ઓછી। તો અહીંયા શેના નિયમ પ્રમાણે આપણે એપ્લાય કર્યું? અહીંયા આગળ આપણે d બાય dx એટલે વિકલન કરીએ છીએ તો કયા પરિણામ પ્રમાણે તો કે અહીંયા આગળ આપણી પાસે પરિણામ નંબર 1 છે એના નિયમનો ઉપયોગ કરીએ છીએ। તો જો પહેલું અચળ * d બાય dx ઓફ બીજું વિધેય એટલે x રેસ ટુ k પ્લસ x રેસ ટુ k અચળ * d બાય dx ઓફ x। ઓકે, એટલે બંનેને આપણે ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન આપ્યું એટલે x અચળ અહીંયા આગળ જો પરિણામ નંબર 1 માં એની વેલ્યુ છે k * x રેસ ટુ k - 1 k *
एक्स रेज टू के माइनस 1 प्लस एक्स रेज टू के इज इट इज इंटू 1 અને કારણ લખીશું સમીકરણ 1 પરથી। હવે આપણે અહીંયા આગળ જોઈએ x અને x રેઝ ટુ k માઇનસ 1 સજાતીય પદ છે, આધાર સરખો, ગુણાકાર ઘાતાંકનો સરવાળો એટલે અહીંયા k એઝ ઇટ ઇઝ, x ની કેટલી ઘાત થઈ જશે, એક ઘાત વધી જશે એટલે k પ્લસ x રેઝ ટુ k। અહીંયાથી આપણે x રેઝ ટુ k કોમન કાઢીએ એટલે અંદર વધશે k પ્લસ 1 જે આપણે જમણી બાજુ મળી જાય છે। ઓકે, તો ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ। એનો અર્થ એવો થયો કે p ઓફ k પ્લસ 1 કેવા છે, સત્ય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જે નિયમ છે, ઓકે, એ નિયમ પ્રમાણે જોઈએ તો આમ પહેલો પોઈન્ટ p ઓફ 1 કેવા છે, સત્ય છે, જે આપણે સાબિત કર્યા। p ઓફ k સત્ય છે ઇમ્પ્લાઇઝ આ સત્ય છે માટે p ઓફ k પ્લસ 1 સત્ય છે એટલે કે સાબિત કર્યું છે। માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ફોર એવરી n બિલોંગ્સ ટુ n એટલે કે બધા જ n એટલે પ્રત્યેક n માટે p ઓફ n કેવા છે, સત્ય છે। ઓકે, તો જે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ સાબિત કરવાનું હતું। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 20 sin a પ્લસ b સૂત્ર જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે sin a cos b પ્લસ cos a sin b। ઓકે, તો એની સત્યાર્થતા સ્વીકારી વિકલનની મદદથી cos વિધેયના સરવાળાનું સૂત્ર મેળવો એટલે કે આપણી પાસે sin a પ્લસ b બરાબર sin a cos b પ્લસ cos a sin b નું જે સૂત્ર છે એને સ્વીકારી લઈએ અને એનું વિકલન કરી આપણે cosનું સૂત્ર આપણે સાબિત કરવાનું છે। તો સૌથી પહેલાં આપણી પાસે સૂત્ર આપેલ છે sin a પ્લસ b બરાબર sin a cos b પ્લસ cos a sin b। આપણે xને સાપેક્ષ વિકલન કરીએ તો xને સાપેક્ષ વિકલન કરતા તો ડાબી બાજુ છે sin a પ્લસ b નું વિકલન થશે cos a પ્લસ b, sin નું વિકલન cos। હવે ખૂણો જે છે a પ્લસ b એનું ફરીથી આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે ઇન્ટુ a નું વિકલન થશે dA બાય dx પ્લસ b નું વિકલન થશે db બાય dx। ઓકે, ઇઝ ઇક્વલ્સ ટુ હવે જમણી બાજુ છે sin a ઇન્ટુ cos b ગુણાકારમાં તો અહીંયા ગુણાકારનો નિયમ વત્તા અહીંયા પણ ગુણાકારનો નિયમ એટલે બે જગ્યાએ ગુણાકારનો નિયમ લાગશે। પહેલા તો sin a અચળ, cos b નું વિકલન થશે માઇનસ sin b, b નું વિકલન થશે db બાય dx। ઓકે, b નું ફરીથી આપણે વિકલન કરીશું db બાય dx। હવે cos b અચળ એટલે પ્લસ cos b અચળ, sin a નું વિકલન થશે cos a અને a નું વિકલન થશે dA બાય dx। ઓકે, આપણે આનું વિકલન કર્યું પ્લસ cos a ઇન્ટુ sin b નું વિકલન કરીશું તો પ્લસ cos a અચળ, sin b નું વિકલન થાય cos b અને b નું ફરીથી કરીએ એટલે db બાય dx પ્લસ sin b ને આપણે અચળ રાખીએ તો sin b અચળ અને cos a નું વિકલન થશે માઇનસ sin a અને a નું વિકલન કરીએ dA બાય dx। ઓકે, તો હવે આપણી પાસે ડાબી બાજુ એઝ ઇટ ઇઝ cos a પ્લસ b ઇન્ટુ dA બાય dx પ્લસ db બાય dx। જમણી બાજુ જોઈએ તો db બાય dx અને dA બાય dx વાળા પદો આપણે સાથે લખીએ। dA બાય dx વાળા બે પદો છે એને કોમન કાઢીએ એટલે અહીંથી વધશે cos a cos b, ત્યાં અહીંયા માઇનસ sin a sin b, માઇનસ sin a sin b અને કોમન શું નીકાળે આપણે dA બાય dx પ્લસ હવે db બાય dx કોમન કાઢીએ તો પહેલાં ધન પદ લખીએ તો cos a cos b માઇનસ sin a sin b, માઇનસ sin a sin b અને db બાય dx કોમન। ઓકે, હવે આપણી પાસે જમણી બાજુ બે પદ છે, બંને પદમાં cos a cos b માઇનસ sin a sin b ફરીથી સામાન્ય નીકાળીશું તો અહીંયા આગળ cos a પ્લસ b એઝ ઇટ ઇઝ ઇન્ટુ dA બાય dx પ્લસ db બાય dx એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયાથી આપણે cos a cos b માઇનસ sin a sin b ને આપણે અચળ કાઢીએ। ઓકે, કોમન કાઢીએ છીએ તો અંદર વધશે dA બાય dx પ્લસ db બાય dx। તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ અને જમણી બાજુ dA બાય dx અને db બાય dx છે જે કેન્સલ થશે। ઓકે, તો બાકી જે સ્ટેપ્સ છે એમાં cos a પ્લસ b બરાબર શું મળશે આપણને cos a cos b માઇનસ sin a sin b જે કોનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો cos a પ્લસ b ના સરવાળાનું સૂત્ર છે।
આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે cos a પ્લસ બી બરાબર cos a cos b પ્લસ હોય તો માઇનસ sin a sin b. તો આપણે sin a પ્લસ બીનું જો વિકલન કરવામાં આવે તો આપણને કોનું કોસાઇનના સરવાળાનું સૂત્ર આપણને મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 22. જો y બરાબર નિશ્ચાયક આપેલો છે વિદ્યાર્થી મિત્રો 3x3 પ્રકારનો. પહેલી હાર છે fx gx અને hx, બીજી હાર lmn અને ત્રીજી હારના ઘટક abc હોય તો સાબિત કરો કે dy બાય dx બરાબર પહેલી હાર થાય છે f'(x), g'(x), h'(x), lmn abc. ઓકે, તો આપણે નિશ્ચાયકનું વિકલન કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણને જે નિશ્ચાયક આપેલો છે y બરાબર, તો એ નિશ્ચાયક લખીએ fx gx અને hx, l m n a b c. આનું આપણે વિકલન શોધવાનું છે x ને સાપેક્ષ. તો આપણે વિદ્યાર્થી મિત્રો એનું વિસ્તરણ કરી દઈએ, એક્સપાન્ડ કરી દઈએ અને પછી આપણે વિકલન શોધીએ. તો y બરાબર વિસ્તરણ કરીએ તો fx એઝ ઇટ ઇઝ, કૌંસમાં આવશે mc માઇનસ bn, માઇનસ gx, તો કૌંસમાં આવશે lc માઇનસ an, lc માઇનસ an, અને પ્લસ hx, તો કૌંસમાં આવશે lb માઇનસ am, lb માઇનસ am. ઓકે, હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આ એનું વિસ્તરણ થઈ ગયું. આપણે આનું વિકલન કરીએ, x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું વિકલન થશે dy બાય dx, fx નું વિકલન થશે f'(x) અને mc માઇનસ bn અચળ રહેશે, માઇનસ આ અચળ છે, gx નું વિકલન થશે g'(x) અને lc માઇનસ am, અને hx નું વિકલન થશે h'(x) અને lb માઇનસ am અચળ. વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા વિકલન મળી ગયું છે, પરંતુ આ વિકલન જે છે એ સાદું રૂપ આપેલું છે, એક્સપાન્ડ કરેલું છે, વિસ્તરણ કરેલું છે. આપણે એને નિશ્ચાયકના ફોર્મેટમાં ગોઠવીએ તો dy બાય dx બરાબર આપણને મળશે, પહેલી હારમાં મળશે f'(x), g'(x) અને h'(x), બીજી હાર આવશે l m n અને ત્રીજી હાર abc. જોઈ શકો છો f'(x) તો mc માઇનસ bn, માઇનસ g'(x) તો lc માઇનસ an. ઓકે, an. નેક્સ્ટ એના પછી h'(x) તો lb માઇનસ am. તો આપણને f'(x) મળી જાય છે, એટલે કે dy બાય dx આપણને મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એક કન્સેપ્ટ ક્લિયર કરીશું કે નિશ્ચાયકનું વિકલન શું થાય. તો નિશ્ચાયકનું વિકલન મોટા ભાગના વિદ્યાર્થીઓ જો અહીંયાથી સ્વીકારી લે કે આ કોઈ પણ નિશ્ચાયક હોય 3x3, તો એનું વિકલન શું થાય તો કે પહેલી હારનું વિકલન થાય અને બીજી બંને એઝ ઇટ ઇઝ રહે. એટલે આના પરથી જો ડાયરેક્ટ આપણે સ્વીકારવું હોય તો f', g', h' અને બીજી બંને એમના એમ. તો જો આવું આપણે સ્વીકારીએ છીએ તો તે ખોટું છે, એટલે આવું આપણે સ્વીકારીશું નહીં. તો નિશ્ચાયકનું વિકલન માટેનો જે નિયમ છે એ આપણે હવે કન્સેપ્ટ ક્લિયર કરીએ, પછી આપણે આની સાથે એને કમ્પેર કરીશું. તો જીમાં ટોપિક આવશે તમારે નિશ્ચાયકનું પણ વિકલન કરવાનું આવશે. તો નિશ્ચાયકનું વિકલન કેવી રીતે થાય? ધારો કે આપણે કોઈ વિધેય લઈ લઈએ, y બરાબર વિધેય છે fx gx hx, બીજી હારમાં છે r(x), s(x) અને t(x), પછી ત્રીજી હાર છે u(x), v(x) અને w(x). આવા 3x3 પ્રકારનો કોઈ નિશ્ચાયક આપ્યો છે. હવે બંનેમાં કમ્પેરિઝન જુઓ તો અહીંયા બીજી અને ત્રીજી હાર અચળ હતી, જ્યારે અહીંયા બીજી અને ત્રીજી એ x ઉપર આધારિત છે. તો નિશ્ચાયકનું વિકલન કેવી રીતે થાય? તો y નું વિકલન થશે dy બાય dx. હવે નિયમ કંઈક આવો છે કે પહેલી હારનું વિકલન કરો, જેમ અહીંયા આપણે કર્યું. તો પહેલી આનું વિકલન આપણે ડાયરેક્ટ લખવું હોય તો આનું વિકલન કરો, બાકી બંને એઝ ઇટ ઇઝ. તો વિકલન શું થશે અહીંયા આગળ? f'(x), g'(x) અને h'(x). ઓકે, બીજી હાર શું થશે? એઝ ઇટ ઇઝ rx, sx અને t(x). ત્રીજી હાર u(x), v(x) અને w(x) એઝ ઇટ ઇઝ. ઓકે, પ્લસ હવે શું કરીશું આપણે? પહેલી હારનું વિકલન કર્યું, હવે બીજી હારનું વિકલન કરીશું. તો પહેલી અને ત્રીજી હારને અચળ રાખીશું. અહીંયા બીજી અને ત્રીજી હાર અચળ અને પહેલી હારનું વિકલન. હવે બીજી હારનું વિકલન કરીએ એટલે પહેલી અને ત્રીજીને આપણે અચળ રાખીશું. એટલે અહીંયા આવશે fx, gx અને hx. બીજી હારનું વિકલન થાય r'(x), s'(x) અને t'(x). અહીંયા ત્રીજી હાર એઝ ઇટ ઇઝ ux, vx અને
ડબલ્યુ ઓફ એક્સ. એટલે બે હારનું આપણી પાસે અહીંયા વિકલન થઈ ગયું. હવે ત્રીજી હારનું જ્યારે વિકલન કરીએ ત્યારે પહેલી અને બીજીને અચળ રાખીશું, એટલે પ્લસ પહેલી અને બીજી અચળ એટલે એફ એક્સ, જી એક્સ અને એચ એક્સ, આર એક્સ, એસ એક્સ અને ટી ઓફ એક્સ, અને છેલ્લીનું વિકલન કરીએ એટલે યુ ડેશ એક્સ, વી ડેશ એક્સ અને ડબલ્યુ ડેશ એક્સ. એટલે આપણને અહીંયા નિશ્ચાયકનું વિકલન એ ત્રણ નિશ્ચાયકમાં રૂપાંતર થાય, 1, 2 અને 3. પહેલી હારનું વિકલન કરો એટલે બીજી બે અચળ, બીજીનું વિકલન કરો એટલે પહેલી ત્રીજી અચળ, અને ત્રીજીનું વિકલન કરો એટલે પહેલી બીજી અચળ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ દાખલામાં એવું કેમ ન બન્યું તેનું કારણ છે, પહેલી હારનું વિકલન કર્યું ત્યારે આ બે અચળ પ્લસ, હવે આ બે જ્યારે અચળ રાખીએ ત્યારે LMN નું વિકલન શું થાય? 0. ઓકે, LMN અચળ છે એટલે નિશ્ચાયકની કોઈ એક હારના તમામ ઘટકો શૂન્ય, માટે બીજો નિશ્ચાયક શૂન્ય. હવે ત્રીજો નિશ્ચાયક શું થાય? એમાં પહેલું બીજું અચળ અને ABC નું વિકલન આવે, જેનું પણ વિકલન શું થાય? 0. એટલે બાકીના બે વિકલન શું થાય છે? નિશ્ચાયક 0 થાય છે, માટે આપણે અહીંયા આગળ એ લખ્યા નથી. એટલે ડાયરેક્ટ જો આપણે આને જ સ્વીકારી લઈશું તો એ ખોટું છે. એક નિશ્ચાયકના ત્રણ નિશ્ચાયકમાં રૂપાંતર થશે. તો આ મેઇન એનો કન્સેપ્ટ છે કે નિશ્ચાયકનું વિકલન કેવી રીતે શોધાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 23. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જો -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે y બરાબર e cos ઇન્વર્સ x હોય તો સાબિત કરો કે 1 - x² d2y dx² minus x into dy by dx minus a² y બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને y આપેલું છે e cos ઇન્વર્સ x. તો આપણે એનું x ને સાપેક્ષ વિકલન કરીએ તો x ને સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન શું થશે વિદ્યાર્થી મિત્રો? dy by dx. e⁻x નું વિકલન શું થાય? તો કે e⁻x એટલે e cos ઇન્વર્સ x as it is into, ઓકે, x જેને કીધા એનું ફરીથી કરો એટલે d by dx of a cos ઇન્વર્સ x નું આપણે ફરીથી કરીશું. તો અહીંયા આગળ dy by dx as it is, અહીંયા જોઈ શકો છો e cos ઇન્વર્સ x શું છે? આપણી રકમ છે એટલે y, અને a as it is cos ઇન્વર્સ x નું વિકલન -1 upon √1 minus x², અને કારણ લખીશું પરિણામ નંબર 1 પરથી. ઓકે, અહીંયા y ની આપણે કિંમત મૂકી દીધી. હવે જોઈએ તો આ છેદમાં છે એને આપણે સામે ગુણી દઈએ તો આપણી પાસે આવશે √1 minus x² into dy by dx બરાબર -ay. ઓકે, તો આપણી પાસે અહીંયા આગળ એક સ્ટેપ મળ્યું, √1 minus x² dy by dx બરાબર -ay. આપણે એનું દ્વિતીય વિકલન શોધવાનું છે એટલે આપણે એનું ફરીથી વિકલન કરીએ એટલે x ને સાપેક્ષ વિકલન કરતા ફરીથી આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ એટલે શું મળે? તો અહીંયા આગળ પ્રથમ જે પદ છે √1 minus x² અચળ, dy by dx નું વિકલન થશે d2y by dx² પ્લસ dy by dx અચળ આવશે, dy by dx અચળ. ઓકે, હવે આપણે આનું વિકલન કરીએ, √x નું વિકલન થાય 1 upon 2√x એટલે 2√1 minus x² ઇન્ટુ આપણે કૌંસનું વિકલન ફરીથી કરીએ એટલે -2x, જમણી બાજુ -a અચળ અને y નું વિકલન થશે dy by dx. ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ 2 કેન્સલ થશે, છેદમાં અને અંશમાં 2 છે કેન્સલ થશે. સાદુરૂપ આપીએ તો ફરીથી અહીંયા જોયું √1 minus x² છેદમાં છે, ફરીથી લસા લો એટલે અહીંયા ગુણાશે એટલે શું થશે? અંશની અંદર વર્ગમૂળ નીકળી જશે એટલે 1 minus x² into d2y by dx². ઓકે, માઇનસ x અને dy by dx આ તો અહીંયા લસામાં ગુણાઈ ગયા છે એટલે -x into dy by dx, અને √1 minus x² અહીંયા જમણી બાજુ જ્યારે ગુણાય -a into √1 minus x² into dy by dx. ઓકે, હવે ડાબી બાજુ જો આ એક અને બે પદ બંને પદ સેટ થઈ ગયા છે અને એઝ ઇટ ઇઝ રાખીશું 1 minus x² into d2y by dx² minus x into dy by dx is equals to, હવે આપણી પાસે અહીંયા જોઈ શકીએ છીએ જમણી બાજુ અને આપણે પરિણામ નંબર 2 કહીએ તો આ પરિણામ 2 આપણે જોઈ શકીએ છીએ ત્યાં આગળ √1 minus x² dy by dx કે જેની વેલ્યુ અહીંયા આગળ આટલાની વેલ્યુ પરિણામ 2 માં આપણને આપેલી છે, તો પરિણામ 2 પરથી એની વેલ્યુ થશે -ay.
માઇનસ એ ઓલરેડી છે, માઇનસ એ વાય, કારણ લખીશું આપણે પરિણામ નંબર 2 પરથી. તો આપણને જવાબ મળશે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇન્ટુ ડી વાય બાય ડીએક્સ એઝ ઇટ ઇઝ, અને જે અહીંયા આગળ થશે પ્લસ એ સ્ક્વેર વાય. નેક્સ્ટ સ્ટેપમાં આપણે એને ડાબી બાજુ લખીશું એટલે આપણું પરિણામ સાબિત થઈ જશે. એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ એ સ્ક્વેર વાય બરાબર 0. ઓકે, જે આપણે અહીંયા શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ એક્સરસાઇઝ 5 એટલે કે સ્વાધ્યાય 5 પ્રકીર્ણ સ્વાધ્યાય અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે લિમિટનો ટોપિક બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 આપણે જોઈશું.